નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઈ ડિટેક્શન પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે। વલસાડની જાણીતી બેકરીમાં પેસ્ટ્રી કેકમાં નીકળી ફૂગ। વલસાડમાં હેલ્મેટ ઝુંબેશ યથાવત, વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ દંડાયા। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા હડતાલ યોજાઈ। હવે સમાચાર વિગતવાર જોઈએ। ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વાહન કાયદાને અપડેટ કરીને ડિજિટલ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે। તેના ભાગરૂપે ઈ ડિટેક્શન પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભારે વાહનને લાગતા તમામ ડોક્યુમેન્ટ આગામી 7 દિવસમાં પરિવહન પોર્ટલ પર અપલોડ કરવા માટેનું જણાવવામાં આવ્યું છે। ભારે વાહનને લગતા તમામ ડોક્યુમેન્ટ આગામી 7 દિવસમાં પરિવહન પોર્ટલ પર અપલોડ કરવા માટેનું જણાવવામાં આવ્યું છે। સાથે જ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હસ્તકના હાઈવે પર ચાલતા ટોલ પ્લાઝા પર ઈ ડિટેક્શન સિસ્ટમ ગોઠવી આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે। જે રીતે ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોને ટોલ ચાર્જ સીધો ફાસ્ટેગથી ઓનલાઈન કપાય છે, તેવી જ રીતે ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનોના પીયુસી, ફિટનેસ સર્ટિફિકેટ, ઇન્સ્યોરન્સ અને અન્ય જરૂરી ડોક્યુમેન્ટ જે તે વાહનનું અપડેટ થયેલું નહીં હોય તો આવા વાહન માલિકોને ટોલ પ્લાઝા પરથી ટોલ ચાર્જની જેમ ઈ ચલણ દ્વારા મોમેન્ટ કરવામાં આવશે। સરકારના પ્રયાસને ટ્રાન્સપોર્ટરો પણ હવે આવકારી રહ્યા છે। ટ્રાન્સપોર્ટરોના મતે અત્યાર સુધીમાં અલગ અલગ ડોક્યુમેન્ટની જરૂર પડતી હતી, પરંતુ હવે ડિજિટલકરણ થતાં તમામ ડોક્યુમેન્ટ્સ એક જગ્યાએથી મળી રહેતા હોવાથી તેની જાળવણી માટે પણ સરળીકરણ રહેશે। સાથે સૌથી વધુ ડ્રાઈવરોને ફાયદો થશે, કારણ કે હાઈવે પરથી પસાર થતા વાહનોને ચેકિંગના બહાને ઠેર ઠેર રોકવામાં આવે છે અને પોલીસ દ્વારા ચાલકો પાસેથી પીયુસી, ફિટનેસરી સહિતના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે। આથી ડ્રાઈવરોએ માનસિક ત્રાસ પણ ભોગવવું પડે છે। જોકે હવે આ ઈ ડિટેક્શન પ્રોજેક્ટને કારણે ટોલ પ્લાઝા પરથી પસાર થતા વાહનનું જે ડોક્યુમેન્ટ બાકી હશે તેનો ઈ મેમો સીધા જ વાહન ચાલકોને મોકલી દેવામાં આવશે। આથી ડ્રાઈવરોને થતી પરેશાની પણ હવે ઓછી થશે। સાથે જ ટ્રાન્સપોર્ટરની સાથે ડ્રાઈવર પણ સરકારના પ્રયાસને આવકારી રહ્યા છે। આ સિસ્ટમ જોવા જઈએ તો બહુ સારી છે। આ સિસ્ટમ તો બહુ સારી છે અને આમ ટ્રાન્સપોર્ટ માટે બી સારી છે, ટ્રકના ઓનર માટે બી સારી છે અને ડ્રાઈવરો માટે બી સારી છે। અને આ સરકારની જે સિસ્ટમ છે એને અમે આવકારીએ છીએ, પણ સરકારને એટલી વિનંતી બી કરીએ છીએ કે જે 7 દિવસનો જો સમય આપ્યો છે એની જગ્યાએ 1 મહિનાનો સમય આપે તો બધા શાંતિથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે। એથી શું ફાયદો થશે? ફાયદો એ થશે કે ટ્રાન્સપોર્ટ વાળાને બી સારું થશે અને સરકારને બી સારું થશે અને સિસ્ટમ આવી જશે અને આગળ જતા બહુ સારું થશે। ડ્રાઈવરનો બી સારું થશે અને ગાડી માલિકોને બી સારું થશે અને સરકારને બી સારું થશે। ચલણ વાઘેલા વિજય, ઈ ચલણ એ સારું છે। હેરાનગતિ એક જાતની દૂર થાય, ડ્રાઈવરને ઈ સેટને માલિકને ખબર પડે, ઈ ચલણ ટોલ નાકા ઉપરથી ખબર પડી જાય, પોલીસ વાળાને હેરાનગતિ ના કરે એક જાતનું। અત્યારે શું થાય છે? અત્યારે કશું તકલીફ નથી પડતી। અત્યારે સુધીમાં પોલીસ વાળા ઉભા રાખતા અને ગાળો દેતા, અડધો કલાક ઉભા રાખતા તમને, પછી કે છે અડધો કલાક રહીને ટાઈમ વેસ્ટ થતો તો આપણો અડધો કલાક આ લાવો, પીયુસી લાવો, ઇન્સ્યોરન્સ લાવો બધું માગતા હતા। અને અત્યારે ડ્રાઈવરને સારી એક છે સુવિધા। આ નિયમ બહુ સારો કાઢ્યો છે સરકારે, અમારે ટાઈમ પણ બચે છે, પ્લસ અમારે કાંઈ પણ સેટનો એક વખત સેટ તાત્કાલિક કામ પણ કરી દેશે કે ના ભાઈ ચાલો ઓનલાઈન મેમો આવી જશે। આમાં પછી કાંઈ ઓલું બહારનું કંઈ વસ્તુ થતી નથી, પ્લસ અમારો ટાઈમ બચે, પ્લસ અમારે કોઈ વચ્ચે કોઈ રોકટોક નહીં, ડાયરેક્ટ ઓનલાઈન મેમો આવી જાય એટલે સેટિંગ રીતે બધું ચલણ બલન ભરી નાખે, અમને કોઈ કંઈ કહી ન શકે અને વસ્તુ સારી છે। વલસાડની જાણીતી બેકરીમાં પેસ્ટ્રી કેકમાં નીકળી ફૂગ। શહેરના આઝાદ ચોક ઉપર આવેલી અગ્નિ બેકરીમાં પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળી છે। પેસ્ટ્રી કેકમાં ફૂગ નીકળતા ગ્રાહકે હોબાળો કર્યો હતો। ગ્રાહકની દીકરી દ્વારા પેસ્ટ્રી કેક ખાતા તબિયત લથડતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। આ મામલે ગ્રાહક દ્વારા ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ છે। આવું કોઈ રાવને ખબર
પૈસા લેતા બી તમે લોકો. મેં સવારે બી આવીને કઈ રીતે જો બસ તમે બતાવો ને. આ ફંગર્સ આજે ને કોયરાઓને મેં 5 મિનિટ બેઠી ને કેમ નહીં ખાવતું તો કે નહીં ભાઈ મમ્મી નહીં સારી લાગે, પછી વોમિટ થઈ ગઈ. ત્યારે આ તો મેં જોયું કે આ તો ફંગસ લાગી. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડમાં હેલ્મેટ ઝુંબેશ યથાવત. વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ દંડાયા. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા હડતાલ યોજાઈ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડમાં હેલ્મેટ ઝુંબેશ યથાવત. વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ દંડાયા. વલસાડમાં હેલ્મેટ ઝુંબેશ યથાવત. વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ દંડાયા. વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ સહિત આવનાર લોકોને હેલ્મેટ વિના દંડ ફટકારવામાં આવ્યો છે. વલસાડ નગરપાલિકાના ગેટ દ્વારા ઉપર જ પોલીસ તૈનાત કરાઈ છે અને વાહન ચાલકો તેમજ કર્મચારીઓ દંડાયા છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા હડતાલ યોજાઈ.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા તેમની મૂળભૂત માંગો પૂરી નહીં કરાતા હડતાલ યોજાઈ છે। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા તેમની મૂળભૂત માંગો પૂરી નહીં કરાતા હડતાલ યોજવામાં આવી છે। ફિક્સ પગાર તથા નિયમિત પગાર ધોરણમાં સમાવેશ થયેલ ધારાધોરણ મુજબ આરોગ્ય કર્મચારીઓની વારંવાર કરવામાં આવેલી રજૂઆતોને દુર્લક્ષિત કરતા તારીખ 7 માર્ચથી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે। સાથે જ આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। મારું નામ રિદ્ધિબેન જી દેસાઈ, હું જિલ્લા પંચાયત વલસાડ ખાતે ઉપપ્રમુખ છું। અમે 2 વર્ષથી સરકારશ્રી પાસે માંગણી કરીએ છીએ। સરકારશ્રીએ અમને બીજા ઘણા લાભો આપ્યા છે, પણ અમારા જે મેઇન 2 મુદ્દા છે એ બાબતે સરકારશ્રી અમને રિસ્પોન્સ આપતી નથી। એના માટે આ મહાસંઘના આદેશ મુજબ આજથી અમે હડતાલ ઉપર ઉતર્યા છે। અમારી હડતાલને લીધે ગ્રામીણ કક્ષાએ જે અમારી સગર્ભા માતા છે, વેક્સિનેશનના બાળકો છે, એ તમામ અમારા લાભથી વંચિત રહેશે। મારું નામ પટેલ કેતન કુમાર એમ પટેલ, ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આજ રોજ વલસાડ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના 900 જેટલા કર્મચારીઓ મુખ્ય 2 માંગણીઓને લઈને આંદોલન પર ઉતર્યા છે। જેમાં અમારી મુખ્ય માંગણી છે ખાતાકીય પરીક્ષા રદ કરવી અને ટેકનિકલ ગણીને ટેકનિકલ ગ્રેડ પે આપવાની 2 મુખ્ય માંગણીઓ છે। આ માંગણીઓ જો સરકાર ના સ્વીકારે તો ગ્રામ્ય કક્ષાએ વેક્સિનેશન અને ઘણી બધી 80% કામગીરીઓ આરોગ્યલક્ષી સેવાઓ ઠપ થઈ જશે। અમે 2 વર્ષથી સરકાર જોડે મિટિંગો અને વાટાઘાટો થઈ રહી છે, પણ અમારી સરકારે માંગણી સ્વીકારી નથી। એટલે ના છૂટકે પછી અમારે આજ રોજ 17/3/2025થી એ અચોક્કસનું આંદોલન કરવાની અમારી ફરજ પડી છે। અમારા મહાસંઘ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ જે પણ આદેશો આપશે અમે એનું આદેશનું પાલન કરીશું અને અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ઈ ડિટેક્શન પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે। વલસાડની જાણીતી બેકરીમાં પેસ્ટ્રી કેકમાં નીકળી ફૂટ। વલસાડમાં હેલ્મેટ ઝુંબેશ યથાવત, વલસાડ નગરપાલિકાના કર્મચારીઓ દંડાયા। ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા હડતાલ યોજાઈ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।